કઠલાલ પંથકમાં 9 વર્ષની બાળકી સાથે થયેલ શારીરિક અડપલા મામલે સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર અપાયું। કઠલાલ તાલુકાના બગડોલ તાબે મથુરપુરા પ્રાથમિક શાળામાં એક 9 વર્ષની બાળકીને શાળાના શિક્ષક અખ્તર અલી સૈયદ દ્વારા શારીરિક છેડછાડ અડપલા કરવા મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને આ ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ સમગ્ર મામલે કઠલાલ સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં શિક્ષક દ્વારા માસૂમ બાળકીને શારીરિક અડપલા છેડછાડ કરેલ છે અને આ શિક્ષણ જગતને કલંકિત કરે તે કૃત્ય છે। માસૂમ બાળકીના પરિવારને ઘણું સોસવું પડે તેમ છે, જેથી શિક્ષકને કડકમાં કડક સજા થાય અને બાળકીના માતા પિતાને ઝડપી ન્યાય મળે તે બાબતે કઠલાલ સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આપનું નામ શું છે? આપ ક્યાંના સરપંચ છો? પોલીસ સ્ટેશને શું રજૂઆત કરવા આવ્યા છો? હું આર ઝાલા શીકડી ગામનો સરપંચ। લાડવેલા સરપંચ સામે જે ખોટી ફરિયાદ થઈ એના સંદર્ભે પોલીસને રજૂ કરવા આવ્યા કે કોઈપણ સરપંચ પર ફરિયાદ કરતાં પહેલાં એની વાસ્તવિક ન્યાયિક તપાસ કર્યા પછીથી એની સામે કાર્યવાહી કરવી પડે અને માનો કે જો સરપંચ સામેથી ક્રોસ કમ્પ્લેન કરવા માગતો હોય તો એની પણ કમ્પ્લેન લેવી જોઈએ। આમ કેટલી વાર સરપંચો ડિનાયલ કરી અને જે ફરિયાદ એકતરફી કરવામાં આવે છે, સરપંચને નુકસાન કરવામાં આવે છે, એવી ઘટનાની સામે અમે આજે વિરોધ કરીએ છીએ અને સરપંચ એસોસિએશન તરીકે આજે સાહેબને જણાવીએ છીએ કે આવી ન્યાયિક તપાસ કર્યા પછી જ કોઈ પણ સરપંચને કાર્યવાહી કરવા અમે પ્રેરણા આપીએ છીએ। રિપોર્ટર મનોજ સિંહ સોલંકી, ખેડા।